ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. હવે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની અંદર આગળના લેક્ચરોમાં તો આગળના બે લેક્ચરની અંદર આપણે ચર્ચા મૂળ કરતા હતા આલ્કોહોલ અને ફિનોલ છે એના રાસાયણિક ગુણધર્મો. એમાં બે વસ્તુ આપણે જોઈ હતી કે ભાઈ આલ્કોહોલનો અણુ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી એમ બંને તરીકે વર્તન કરે, સર્વતોમુખી સ્વભાવ ધરાવે, એટલે આપણે કહી શકીએ કે વર્સેટાઇલ પ્રોપર્ટી ધરાવે છે. બરોબર. સેકન્ડરી આપણે એ વાત કરી શકીએ અહીંયા કે જો કેન્દ્ર અનુરાગી તરીકે આલ્કોહોલનો અણુ વર્તન કરે તો OH બંધ તૂટે આલ્કોહોલમાં, અને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તન કરે તો CO બંધ તૂટે. બરાબર. એનાથી થતી પ્રક્રિયાઓ આપણે જનરલી જોઈ હતી. OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા પહેલા જોઈ હતી આલ્કોહોલ ફિનોલની એસિડિકતા. એમાં પહેલા ધાતુ સાથે પ્રક્રિયા આલ્કોહોલની એસિડિકતા, ફિનોલની એસિડિકતા, અને સેકન્ડરી રિએક્શન આપણે જોઈ હતી એમાં એસ્ટરીકરણ, કે આલ્કોહોલ છે એનું એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એસ્ટરનો અણુ બને છે. જેમાં યાદ રાખવાની બાબત એ હતી કે આલ્કોહોલમાંથી હાઇડ્રોજન છૂટો પડે છે. બરોબર. સેકન્ડરી CO બંધ તૂટવા થતી પ્રક્રિયાઓ આપણે અભ્યાસ કર્યો. તેમાં પહેલા લ્યુકાસ કસોટી, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા, નિર્જલીકરણ અને ઓક્સિડેશન જેવી પ્રક્રિયાઓનો કાલના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો. નિર્જલીકરણમાં મેં તમને કીધું કે ભાઈ H2SO4 એ નિર્જલીકરણ કર્તા તરીકે વર્તન કરે. બરોબર. એમાં નિર્જલીકરણમાં સરળતા આપણે વાત કરી હતી કે 3 ડિગ્રીનું સૌથી સરળતાથી નિર્જલીકરણ થાય, ત્યાર પછી 2 ડિગ્રી થોડુંક મુશ્કેલ, અને એના કરતાં વધારે મુશ્કેલ 1 ડિગ્રી. એવી જ રીતે ઓક્સિડેશનની જો વાત કરવામાં આવે આલ્કોહોલમાં તો આપણે વાત કરી હતી કે ભાઈ ઓક્સિજન પાસેથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન દૂર થાય અને એ ટર્મ્સમાં ઓક્સિડેશન થાય છે, મતલબ વિહાઇડ્રોજનીકરણ અથવા તો ડિહાઇડ્રોજીનેશન થાય છે. બરોબર. હાઇડ્રોજનનો અણુ H2 એ દૂર થાય છે અને આ ડબલ બંધ બને છે. જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન બરોબર તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરો અને સીધો તમને એસિડ મળે છે વાયા આલ્ડીહાઇડ. બરોબર. પણ આલ્ડીહાઇડ તમને નિપજ સ્વરૂપે મળતું નથી. બરોબર. જો મંદ ઓક્સિડેશન કરતા CrO3 PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે કરવામાં આવે તો આલ્ડીહાઇડ તમને નિપજ સ્વરૂપે મળે. 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો કીટોન મળે. 3 ડિગ્રીનું જનરલી સીધું ના થાય, પણ પહેલા નિર્જલીકરણ થાય અને પછી જે આલ્કીન બને, બરોબર, એમાં મોટો અણુ છે એ આ ઓક્સિજન અને નાના અણુમાં ઓક્સિજન ઉમેરાય, જે એસિડ બને પાછો નાના કાર્બન વાળો એસિડ બને, એનું પાછો અણુ તૂટીને CO2 ને H2O ની અંદર રૂપાંતર પામે. ઓકે, ચાલો તો આગળ ઉપર વાત કરીએ. હવે જે પ્રક્રિયાઓ આપણે આગળ જે જોઈ હતી મોટા ભાગની એ આલ્કોહોલની અંદર થતી પ્રક્રિયાઓ બધી હતી. હવે આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે જે ફિનોલની અંદર થાય છે. બરોબર. A B આપણે જોયું હતું ને, હવે આપણે જોવાનું છે C. બરોબર. એ આપણે શું જોયું હતું તો કે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા, B આપણે જોયું હતું CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા, અને હવે આપણે જોવાની છે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા. જો ફરી પાછું કહું છું, એમાં આપણે શું જોયું હતું OH. મૂળ ટોપિક આપણો હતો રાસાયણિક ગુણધર્મ. આ નાની નાની બાબતો છે એ મગજમાં રાખવાની હોય કે આપણે અભ્યાસ શું કરીએ છીએ. સૌ પ્રથમ આપણે જોયું હતું, આપણે અભ્યાસ કરતા હતા રાસાયણિક ગુણધર્મ અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર. એમાં પ્રથમ આપણે જોયું હતું OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. બરોબર. પછી એની અંદર 3 પ્રક્રિયા આવી હતી. ધાતુ સાથે પ્રક્રિયા, આલ્કોહોલની એસિડિકતા, ફિનોલની એસિડિકતા. સેમ વે બીજું આપણે જોયું હતું CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. એમાં આપણે 4 પ્રક્રિયાઓ જોઈ હતી. લ્યુકાસ કસોટી, હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા મતલબ, બરોબર. ત્યાર પછી ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે નિર્જલીકરણ
અને ઓક્સિડેશન. અને ત્રીજી પ્રક્રિયા હવે જોવાની છે એ આ બંને આલ્કોહોલની હતી. ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. આ ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમાં આપણે મુખ્યત્વે 5 પ્રક્રિયા જનરલી આપણે ભણવાની છે. કેટલી પ્રક્રિયા ભણવાની છે? આપણે 5 પ્રક્રિયાઓ ભણવાની છે. એમાં પ્રથમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કઈ જોવાની છે? પ્રથમ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. લિંક જાળવી રાખવી ખાસ જરૂરી છે, એટલા માટે હું સ્ટેપ બાય સ્ટેપ તમને ચલાવું છું. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સર આ કેવી હોય? ધોરણ 11 માં તમે યાદ કરો કે આગળના ચેપ્ટરની અંદર હેલો આલ્કેન હેલો એરીન ની અંદર આપણે ભણ્યા હતા. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કેવું? ઇલેક્ટ્રોન આકર્ષક, ધન વીજભાર, ઇલેક્ટ્રોન ખેંચે એવું. તો આમાં આપણે 5 પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા ઇલેક્ટ્રોન આકર્ષક ની અંદર. યાદ હોય તો નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એક્સાઇલેશન. આવી 5 પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ આપણે કર્યો હતો. તો અહીંયા પણ આપણે અભ્યાસ કરવાનો છે ફિનોલની રાસાયણિક પ્રક્રિયામાં. પહેલી જે વાત કરું છું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરોબર? તો અહીંયા કદાચ મારા ખ્યાલથી આપણે 2 પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. ઇન શોર્ટ નાઇટ્રેશન અને હેલોજિનેશન. બરોબર? બીજી પ્રક્રિયા આપણા સિલેબસમાં આમાં નથી. તો આની અંદર હું પ્રથમ વાત કરું છું નાઇટ્રેશનની. બરાબર? હવે ફરી પાછું નહીં કહું કેવી રીતે થાય છે ને, આ થોડુંક જુદી રીતે છે. શેમાં નાઇટ્રેશન કરવાનું છે? કોની વાત કરો છો? તો કે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓની. તો ફિનોલની અંદર આપણે નાઇટ્રેશન કરવું છે. તો આ તમારો ફિનોલ. હવે નાઇટ્રેશન કરવા માટે જુદી જુદી પરિસ્થિતિ હોઈ શકે. અહીંયા વાપરવાનું છે મંદ નાઇટ્રિક એસિડ. શું વાપરવાનું છે? મંદ નાઇટ્રિક એસિડ. ક્વેશ્ચન ઊભો થાય આપણને કે સાહેબ આપણે તો નાઇટ્રેશન માટે શું વાપરતા? તો કે સર આપણે વાપરતા નાઇટ્રેશન માટે સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4. શું વાપરતા? HNO3 અને H2SO4. એમાંથી હું તમને કહું તો 2 પ્રબળ એસિડ છે, પણ આમાંથી એક વધુ પ્રબળ છે. તો કે H2SO4 વધુ પ્રબળ છે. તો H2SO4 વધુ પ્રબળ, તો અહીંયા H પ્લસ HSO4 માઇનસ, અને અહીંથી આપણે કહેતા કે OH માઇનસ અને NO2 પ્લસ. કારણ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી બનાવવો છે એટલે એકને ધન વીજભારિત બનાવવો પડે, અને આને NO2 ને ધન વીજભારિત બનાવવા માટે જ આપણે H2SO4 નો ઉપયોગ કરતા. બરોબર? અહીંથી H પ્લસ, અહીંથી OH માઇનસ, આ બે જોડાઈને H2O બનાવી નાખે. બરોબર? પ્રશ્ન ક્યારે? NO2 તો કે બેન્ઝીન રિંગમાં ક્યાંક જોડાય. બેન્ઝીન રિંગમાં જ્યાં જોડાય એ કાર્બનમાંનો હાઇડ્રોજન એ આની પાસે જોડાય અને પાછું શું બનાવી નાખતું હતું? H2SO4. એટલે ઉદ્દીપક છે, ફરી પાછો તમને મળી આવે. બરોબર? તો NO2 પ્લસ બનાવવા માટે આપણે H2SO4 નો ઉપયોગ કરતા હતા. મતલબ HNO3 છે એના અણુનું ધ્રુવીભવન આપણે કરવું. ધ્રુવીભવન કરવું એટલે એને ધ્રુવીયકૃત કરવું. ધ્રુવીયકૃત કરવું એટલે ધન અને ઋણની અંદર રૂપાંતર કરવું. બરોબર? તમને કદાચ યાદ હશે, જો હોય તો S વિભાગના તત્વોની અંદર આપણે ભણ્યા હતા. બરોબર? કે ધ્રુવીભવન ક્ષમતા. શું ભણ્યા હતા? ધ્રુવીભવન ક્ષમતા. મતલબ ધ્રુવીભવન કોને કહેવાય? બરોબર? તો કે ભાઈ ઋણ આયનના ઇલેક્ટ્રોનના વાદળ વડે ધન આયનના ઇલેક્ટ્રોનના વાદળનું વિકૃતિકરણ થવું, આને શું કહેવાય? ધ્રુવીભવન થયું કહેવાય. મતલબ બીજું કાંઈ ધન અને ઋણને છૂટું કરો. પણ અહીંયા બેન્ઝીન રિંગ ઉપર જે OH સમૂહ છે, હાઇડ્રોક્સિલ સમૂહ છે,
એ હાઇડ્રોક્સિલ સમૂહ એટલો તાકાતવાળો છે કે અહીંયા તમારે H2SO4 વાપરવાની કોઈ જરૂરિયાત નથી, છતાં પણ HNO3 ને NO2+ માં રૂપાંતર કરી દેશે. સમજમાં આવે છે? તમારે H2SO4 વાપરવાનું. તમે H2SO4 શા માટે વાપરતા હતા? તો કે NO2 ને પ્લસ બનાવવા માટે, કારણ કે તમે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તો જ થાય, નહીતર ન થાય. બરોબર? તો એ કરવા માટે તમે NO2+ વાપરતા હતા, પણ બેન્ઝીન રિંગ ઉપર રહેલો OH સમૂહ એ એટલો સક્રિય છે કે HNO3 માંથી આરામથી NO2 ને પ્લસ બનાવી નાખશે. બરોબર? તો એટલા માટે નાઇટ્રેશન થાય તો ક્યાં થાય? હવે ક્વેશ્ચન ક્યાં આવશે સાહેબ? બે શક્યતાઓ થાય. તમે અમને ભણાવ્યું હતું કે ઓર્થોપેરા અથવા તો મેટા, આ બેમાંથી એકની અંદર વિસ્થાપન થાય. તમે વિચારો કે આ તમારો ફિનોલ છે, એમાં ક્યાં હવે વિસ્થાપન? તમે કોઈ પણ પ્રક્રિયા કરશો, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, હેલોજિનેશન, ક્યાં થાય? તો સર તમે કીધું આને એક આપવાનું, આને બે આપવાનું. કોનો પરમાણુ ક્રમાંક જોવાનું? આપણે સર આવું શીખાતા કે બીજું મોટું તો મેટા, બીજું તો કે હાઇડ્રોજન એનો નંબર 1 હોય, ઓક્સિજન એનો નંબર 8. બીજું મોટું કે નાનું? મોટું નાનું શેમાં જોવાનું? પરમાણવીય ક્રમાંકમાં, તત્વના. તો બીજું મોટું કે નાનું? તો કે નાનું. નાનું છે બીજું તો ક્યાં જાય? ઓર્થોપેરામાં. અને આમ પણ તમને ખબર હોવી જોઈએ શું કે જ્યારે આપણે યાદ કરો કે જ્યારે આપણે ફિનોલના સંસ્પંદન જોયા હતા ત્યારે યાદ કરો તમને ઇલેક્ટ્રોન ઘનતા ઋણ વીજભાર આ જગ્યા ઉપર મળ્યો તો તમને. તમારો દાખલ થવા વાળો સમૂહ કોણ છે? ધન. તો એ હંમેશા ક્યાં દાખલ થાય? ઓર્થો અને પેરામાં. જો મેટા વિસ્થાપિત હોય ને અહીંયા, તો એ તમને ઋણ વીજભાર મેટા સ્થાનની અંદર મળે. જો મેટા વિસ્થાપિત સમૂહ હોય, આને ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કહેવાય. કયો કહેવાય? ઓર્થોપેરા નિર્દેશક સમૂહ, કે નિર્દેશન કરે કે ઓર્થો અને પેરાની અંદર જાય આ સમૂહ એમ. બરોબર? આ ઓર્થોપેરા છે એટલે ઋણ વીજભારની ઘનતા અહીંયા આવે. આ 1 2 આ જે મેં તમને શીખવાડેલું છે એ શોર્ટ ટ્રીક છે. ઓરિજિનાલિટી શું છે? તો કે જ્યારે તમે કોઈ સમૂહ છે એની અંદર સંસ્પંદન કરો અને ઇલેક્ટ્રોન ઘનતા જે પોઝિશન ઉપર હોય, ઇલેક્ટ્રોન ઘનતા જે પોઝિશન ઉપર હોય તો દાખલ થતો સમૂહ એ પોઝિશન ઉપર દાખલ થાય. ઓર્થોપેરા ભેગું હોય એટલા માટે આપણે ઓર્થોપેરાને ભેગું લઈએ છીએ અને ક્યાં લઈએ છીએ? મેટાને. આપણને ખ્યાલ છે 1 2 પોઝિશન ઇઝ ઓર્થો, 1 3 ઇઝ મેટા અને 1 4 ઇઝ પેરા. બરોબર? એટલે હકીકત કારણ આ છે કે જ્યારે સંસ્પંદન થાય, તમે જોજો ફિનોલની અંદર સંસ્પંદન થયા ત્યારે એક વખત માઇનસ અહીંયા આવ્યો તો પછી અહીંયા બીજા બંધારણમાં ને પછી અહીંયા એક આને 3 માં અહીંયા ન હોય. 1 by 1 એક વખત અહીંયા હતો, પછી પાછો બીજી વખત અહીંયા આવ્યો, પછી અહીંયા ત્રણેય બંધ પાછા ફરતા હોય. બરોબર? પછી બે થઈ ગયા હોય, આવે એટલે આગળ. તો આપણે સંસ્પંદન સૂત્રો આપણે ભણ્યા છે ફિનોલના, અને એ સંસ્પંદનની અંદર આપણે બતાવે છે કે ઇલેક્ટ્રોન ઘનતા એ ઓર્થોપેરા વાળા કાર્બન ઉપર છે. એટલે આ NO2+ કે ઇલેક્ટ્રોન અનુરાગી કોઈ પણ તમે પ્રક્રિયા કરશો, એ ધન આયન છે એ હંમેશા અહીંયા જ એટેક કરે, બીજે ક્યાંય એટેક કરે નહીં. એટલા માટે OH સમૂહ વાળો ભાગ છે કે ફિનોલ છે એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ થાય. બરોબર? ઓકે, ચાલો. તો અહીંયા મને ખબર પડી ગઈ હવે કે OH સમૂહ વધુ સક્રિય છે, H2SO4 મારે ઉદ્દીપકની જરૂર પડતી નથી. એટલે મને અહીંયા મળશે ઓર્થો અને પેરા બે હંમેશા ભેગા મળે. આ મેં તમને શીખવાડેલું છે. બરોબર? હવે સર આમાં નંબર આપવા હોય તો કેમ અપાય? નામ આપવા હોય તો કેમ અપાય? તો OH સમૂહ છે એ વધારે સક્રિય છે અથવા તો ક્રિયાશીલતાના ક્રમમાં આવે OH હાઇડ્રોક્સિલ સમૂહ. બરોબર? એસિડ એસ્ટર આલ્ડિહાઇડ કીટોન. બરોબર? એમાં OH સમૂહ આવે. નાઇટ્રો સમૂહ છે એ વિસ્થાપિત છે, તો નાઇટ્રો ન આવે તો આને પહેલો નંબર આપવાનો, આને કયો આપવાનો? બીજો. આ 1 2 3 અને 4. એક સામાન્ય નામ તમે શું કહી શકો? તો કે ઓર્થો નાઇટ્રો ફિનોલ. આને શું કહી શકો? તો કે પેરા નાઇટ્રો ફિનોલ. IUPAC કેવું હોય તો શું કહેવાય? બરોબર? તો IUPAC કેવું હોય તો 2 નાઇટ્રો ફિનોલ, અહીંયા 4 નાઇટ્રો ફિનોલ. બરાબર છે? આ IUPAC નામકરણ થયા. હવે અહીંયા આ બેનું મિશ્રણ મળશે. હવે આ બંનેનું જે મિશ્રણ મળે છે મને, તો આને આ મિશ્રણને છૂટું પાડવા માટે વરાળ નિસ્યંદન પદ્ધતિથી આને છૂટા પાડી શકાય. કઈ પદ્ધતિથી?
ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલના મિશ્રણને વરાળ નિસ્યંદન પદ્ધતિથી છૂટા પાડી શકાય છે. ક્વેશ્ચન ફરી પાછો તમારા મગજની અંદર આવે કે સર વરાળ નિસ્યંદન પદ્ધતિ એટલે શું? ઇંગ્લિશમાં સ્ટીમ ડિસ્ટિલેશન સિસ્ટમ શું કહેવાય? સ્ટીમ ડિસ્ટિલેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે કે ભાઈ સ્ટીમ ડિસ્ટિલેશન સિસ્ટમથી આ જુદા પડી શકે બંને, ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. સ્ટીમ ડિસ્ટિલેશન સિસ્ટમ શું છે? તો ખાસ શેના માટે વપરાય? તો કે જ્યારે બે પ્રવાહી પદાર્થો ના ઉત્કલન બિંદુમાં તફાવત હોય ત્યારે વરાળ નિસ્યંદન પદ્ધતિ વપરાય. ફરી પાછું કહું છું, જ્યારે બે પ્રવાહીના ઉત્કલન બિંદુમાં તફાવત હોય ત્યારે વરાળ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક પાત્ર લેવાનું, માનો કે આ મારી પાસે એક પાત્ર છે. આ પાત્રમાં મેં નાઇટ્રેશન કર્યું એટલે સમજો કે ભાઈ ઓર્થો નાઇટ્રોફિનોલ ને પેરાનાઇટ્રોફિનોલ આ એક પાત્રની અંદર મેં લીધું, બરોબર? હવે મારે શું કરવાનું? તો કે સ્ટીમ ડિસ્ટિલેશન સિસ્ટમ આખી ગોઠવી દેવાની. એટલે શું? તો કે નીચેથી એને ગરમ કરવાનો, ઉપરથી બંધ કરીને નળી મારફતે બહાર કાઢી લેવાનું. જેનું ઉત્કલન બિંદુ નીચું હશે અથવા તો જે વધુ બાષ્પશીલ હશે એ ઝડપથી વરાળમાં રૂપાંતર પામશે અને પછી જે વરાળ આગળ બની હોય એને પાછી ઠંડી પાડી દો એટલે એ છૂટો પડે. નીચે એક જેનું ઉત્કલન બિંદુ વધુ છે એ પાત્રમાં છે, બે વચ્ચે ગેપ આવશે, બે વચ્ચે ગેપ પડશે, બરોબર? આ વસ્તુ તમારે જોવાની. તો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ આ બે માંથી ઓર્થોનાઇટ્રોફિનોલ પહેલા તમને વરાળ તરીકે મળશે અને પછી કોણ મળશે? તો કે પેરાનાઇટ્રોફિનોલ. તો ફરી પાછો ક્વેશ્ચન થાય છે, આમ શું કામ થયું? આનું ઉત્કલન બિંદુ નીચું કેમ અને આનું ઉત્કલન બિંદુ ઊંચું કેમ? તો જો તમને યાદ આવે તો યાદ કરવાનો પ્રયત્ન કરો. આ નાઇટ્રોને મેં વ્યવસ્થિત રીતે આખો દર્શાવ્યો. તમે આવું ક્યાંક ભણેલા છો? ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, ટોપિક નંબર લાસ્ટ, એ ચેપ્ટરનો છેલ્લો ટોપિક અને વેરી મોસ્ટ આઈએમપી હું જે તે સમયે તમને કહેતો હતો ત્યારે કે 12મા ધોરણમાં ફરી પાછો હાઇડ્રોજન બંધ અવારનવાર તમને ક્યાંક મળશે. યાદ કરો, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધના બે પ્રકાર હોય. હાઇડ્રોજન બંધના બે પ્રકાર હોય, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. પહેલી વાત એ આવે કે હાઇડ્રોજન બંધ ક્યારે રચાય? તો કે કોઈ એક પરમાણુ છે એની વિદ્યુત ઋણતા વધુ હોય અને બીજો હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ થાય એને હાઇડ્રોજન બંધ કહેવાય. એને ત્રુટક રેખાથી દર્શાવવામાં આવે, આવું આપણે ભણેલા છીએ. અને જે વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ અને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોવો જોઈએ. એક જ અણુ છે આ ઓર્થોનાઇટ્રોફિનોલ. આ એક જ અણુ, ખબર પડી તમને? તે દિવસે આપણે એક્ઝામ્પલ ભણતા ઓર્થોનાઇટ્રોફિનોલ કે આ ઓર્થોનાઇટ્રોફિનોલ છે એની અંદર આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. જ્યારે જો હું પેરાનાઇટ્રોફિનોલની વાત કરું તમારી સાથે,
આ પેરા નાઇટ્રો અહીંયા આખે આખું આમને લખી નાખું છું. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. બરાબર. અણુ અણુ વચ્ચે એક જ અણુની અંદર હાઇડ્રોજન બંધ રચાતો હોય તો એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય, અને અણુ અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો હોય તો એને આંતર આણ્વીય, એમ સોરી, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર. તમે અહીંથી કદાચ બનાવો તો પણ ચાલે, કદાચ અહીંથી તમે હાઇડ્રોજન બંધ બનાવો તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નથી. બરોબર. બંને ઓક્સિજન છે એ હાઇડ્રોજન બંધથી જોડાઈ શકે અને એના માટેની ક્ષમતા ધરાવે છે, એમાં કંઈ વધારે ખોટું નથી. બરોબર. એટલે એવું કંઈ નથી કે અહીંથી જ થાય અહીંથી ન થાય. મૂળ વસ્તુ એ છે કે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરોબર. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ વધુ પ્રબળ હોય. આ ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તમારે આખો હાઇડ્રોજન લખવાનો હોય, હું ઇનશોર્ટ લખતો હોય. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ વધુ પ્રબળ હોય છે, કારણ કે તેમાં અણુ અણુ વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થાય છે અને માટે પેરા નાઇટ્રો અથવા તો એવું નથી લખું. ચાલો હવે તમને ખબર પડી ગઈ કે શા માટે પેરા નાઇટ્રોફિનોલ છે એ વરાળ નિસ્યંદન પદ્ધતિમાં તમને છેલ્લે મળશે. પહેલા શું મળશે તમને? ઓર્થો નાઇટ્રોફિનોલ, કારણ કે એ નિર્બળ છે. આ કેવો છે? નિર્બળ હાઇડ્રોજન બંધ છે. આ પ્રબળ હાઇડ્રોજન બંધ છે. નિર્બળ હોય તો બંધ ફટાફટ તૂટે, ઉત્કલન બિંદુ એનું નીચું હોય એટલે ફટાફટ વરાળની અંદર રૂપાંતર પામે. બરોબર. એટલે આ ઓર્થો નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ એ પણ આપણે અહીં લખી નાખીએ કદાચ. જો આ પાછું તમને ખ્યાલ હોવો જોઈએ, કીધેલું જ હોય જો કે ઓર્થોને ઓ વડે દર્શાવાય, પેરાને પી વડે દર્શાવાય. બરોબર. આખું લખવું હોય તો ગુજરાતીમાં લખાય કે ઓર્થો નાઇટ્રોફિનોલ ને પેરા નાઇટ્રોફિનોલ. આ બાબતની આપણી પાસે જાણકારી હોવી જોઈએ. ઓકે, તો આ વસ્તુની આપણે ખબર પડી કે ભાઈ જે ફિનોલ છે એ ફિનોલની જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે, બાકી નાઇટ્રેશન તમને ખબર છે સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4, પણ મેં તમને કીધું કે અહીંયા OH સમૂહ સક્રિય છે એટલે મંદ HNO3 હશે તો પણ પ્રક્રિયા થઈ જશે. બરોબર. એટલે ઓર્થો નાઇટ્રોફિનોલ ને પેરા નાઇટ્રોફિનોલનું આપણને મિશ્રણ મળશે. આ બેને છૂટા પાડવા માટે આપણે વરાળ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરશું. વરાળ નિસ્યંદન પદ્ધતિમાં જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એ આપણને પહેલા મળશે. એમાં આપણને કોણ મળશે? કે ઓર્થો નાઇટ્રોફિનોલ. શા માટે? તો કે ઓર્થો નાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધની રચના થાય છે, જ્યારે પેરા નાઇટ્રોફિનોલની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની રચના થાય છે. મેં તમને અહીંયા લખી દીધું છે, ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું પણ છાપી નાખજો અહીંયા તમારી રીતે સાઈડમાં, કે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ વધુ પ્રબળ હોય, કારણ કે તેમાં એટલે કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધમાં અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ હોય, અથવા તો અણુ અણુ વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થાય જે સિંગલ કરતા ડબલની અંદર વધુ પ્રબળ થાય.
બરાબર છે. ઓકે, સેકન્ડરી થિંગ આપણને એવી આપવામાં આવી છે કે જો ફિનોલ છે એની પ્રક્રિયા પછી આપણે એમ થશે ભાઈ અહીંયા 2 NO2 આવ્યો, અહીંયા તો એક જ છે, પણ અહીંયા કને 2 મોલ હોય HNO3 ના, બરોબર. એટલે કે બહુ મોટો ચિંતાનો વિષય નથી, આ યાદ રાખજો, બરોબર. ચાલો, એ જ પ્રમાણે જો હું સાંદ્ર HNO3 લઉં તો અહીંયા મને ત્રણે 3 પોઝિશન ઉપર NO2 મળશે. 2, 4, 6 ટ્રાય નાઇટ્રો ફિનોલ. પિક્રિક એસિડ કહેવાય. આવું આપણે ક્યાંક ભણ્યા, જો તમને યાદ હોય ને તો આપણે ભણ્યા હેલો આલ્કેન અને હેલો એરિનમાં હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ ભણતા હતા ને, એમાં આપણે જોયું હતું કે ભાઈ ક્લોરોબેન્ઝિનમાંથી જ્યારે આપણે ફિનોલ બનાવતા હતા ત્યારે જો તમારે ઝડપી બનાવવું હોય ક્લોરોબેન્ઝિનમાંથી ફિનોલ, તો ક્લોરોબેન્ઝિનમાં આપણે NO2 સમૂહ રાખતા હતા, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, જેથી કરીને ક્લોરીન ઉપરના ઇલેક્ટ્રોન વાદળની ઘનતા ઘટાડે. અને એમાં આપણે છેલ્લે આ બનાવ્યું હતું, બરોબર. ત્યારે મેં તમને કીધું આને પિક્રિક એસિડ કહેવાય. પીળા રંગના અવક્ષેપ આ આપણને આપે. અને આ સૌથી વધુ એસિડિક થાય. આપણે ભણ્યા હતા એસિડિકતામાં કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધી જાય એમ એની એસિડિકતા વધે. એક તો ફિનોલ સૌથી વધુ એસિડિક, અને એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવે એટલે એની એસિડિકતા વધી જાય, બરોબર. એટલે આલ્કોહોલ ફિનોલની અંદર સૌથી વધારે એસિડિક પદાર્થ છે આ થઈ જાય, બરાબર. ચાલો, અને એસિડિક વધારે થાય એટલા માટે અહીંથી NO2+ તમને મળે, એટલા માટે આને બેઝ બનવા માટે મજબૂર કરાવે સાંદ્ર હોય તો. પણ હાલના સમયમાં સાંદ્ર HNO3 સીધું વાપરવામાં આવતું નથી. હાલના સમયની અંદર કંઈક મેથડ છે એ કંઈક જુદી છે, અને કંઈક જુદી મેથડથી પિક્રિક એસિડ છે એને બનાવવામાં આવે છે, બરોબર. હવે હાલના સમયની અંદર શું કરે છે એ લોકો, હું તમને સમજાવું. એણે વાત કરેલી છે અને પછી કીધું છે કે તમે એની રિએક્શન આપશો. હું તમને વાયા રિએક્શન સમજાવું કે એ લોકો શું કરે તો કે પહેલા આની પ્રક્રિયા સાંદ્ર H2SO4 વડે કરે, બરોબર. મતલબ ભેગો ભેગો SO3 નાખે એટલે ઓલિયમ, તેને સલ્ફોનેશન થાય. આમાં સલ્ફોનેશન થાય એટલે તમને ખબર છે સાંદ્ર વાપરો એટલે બે આ મદ હતો એટલે નોખું નોખું મળ્યું. સાંદ્ર હોય તો ભેગું મળે તમને, અને સાંદ્ર હોય તો ભેગું મળે એટલે બે પોઝિશન તમારી એક હારે આવશે. અહીંયા SO3H, અહીંયા SO3H, બરોબર. 2,4 ડાયસલ્ફોનિક એસિડ વાળો ફિનોલ તમને મળશે. શું કહેવાય એને? 2,4 ડાયસલ્ફોનિક એસિડ, બરોબર. અથવા તો ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ, આવું આને કહેવાય, બરોબર. પછી શું કરે તો કે ભાઈ પછી આની પ્રક્રિયા કરવામાં આવે સાંદ્ર HNO3 સાથે. હવે જોજો આખી રિએક્શન હું તમને કરાવું, એ તમને ખ્યાલ પડે કે અહીંથી શું થાય. અહીંથી બંધ તૂટે એટલે SO3H+ થાય, તમને ખબર છે. અહીંથી પણ બંધ તૂટે એટલે SO3H ઉપર પોઝિટિવ ચાર્જ આવે, બરાબર છે. અહીંથી આ છૂટું પડશે OH- અને NO2+. આ OH અને આ HSO3 એટલે અહીંયા આવશે -H2SO4. 2 અણુ આવશે, આના પણ 2 અણુ હશે, બરોબર. OH- NO2+. નાઇટ્રેશન ટૂંકમાં કરવાનું તમારે સાંદ્ર HNO3 વડે. એટલે અહીંથી શું થશે તો કે હવે 3 પોઝિશન, અહીંયા શું થાય 3 પોઝિશન ઉપર નથી આવતો, પણ અહીંયા 3 પોઝિશન ઉપર આવશે. સાંદ્ર વાપરીએ એટલે આપણે આગળ જ જોઈએ કે સાંદ્ર તમે વાપરો એટલે 3 પોઝિશન ઉપર NO2 આવે. આ બની ગયો તમારો પિક્રિક એસિડ, બરોબર. આ રીતે બને. અહીંથી SO3H છે એ દૂર થાય, OH- ને SO3H એટલે H2SO4. 2 અણુ અહીંથી છૂટા પડી જાય. ત્યાં કોણ દાખલ થાય? બે જગ્યાએ NO2, અને અહીંયા પણ એક NO2 છે એ દાખલ થશે. ક્લિયર?
ચાલો તો આ પ્રમાણે કઈ પ્રક્રિયા થશે? ત્યાં નાઇટ્રેશન પ્રક્રિયા છે આપણને આ પ્રમાણે થતી જોવા મળશે. તમને ટેક્સ્ટબુકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે તમે આની પ્રક્રિયા આપી શકો કાં તો આની રાસાયણિક પ્રક્રિયા લખી શકો, કારણ કે એ લોકોએ ખાલી વાત કરી છે. એણે ટેક્સ્ટબુકની અંદર ચર્ચામાં એવું કીધું કે ફિનોલ છે એની સૌ પ્રથમ સાંદ્ર H2SO4 વડે પ્રક્રિયા કરવામાં આવે તો ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ બને, બરોબર, અને પછી એની સાંદ્ર HNO3 આરે પ્રક્રિયા કરવામાં આવે એટલે પિક્રિક એસિડ જેની રચના થાય. બરાબર, આવું આપણે એને કીધું. એટલે આ વાત થઈ આખી નાઇટ્રેશનની, બરોબર. આપણે ટેક્સ્ટબુકની અંદર આ પ્રમાણે આપ્યું છે એટલે આપણે આ પ્રમાણે વ્યવસ્થિત રીતે લખવાનું છે જ્યારે એક્ઝામની અંદર પૂછવામાં આવે ત્યારે, બરોબર છે. ભૂલ ના થવી જોઈએ. પ્રક્રિયક અને નિપજના નામ તમારે લખવાના છે. હું તમને અવારનવાર કહું છું, હું જનરલી લખતો હોતો નથી કારણ કે મારે એક્ઝામ આપવાની નથી હોતી. હું તમને અવારનવાર કહું છું કે તમારે પ્રક્રિયક અને નિપજ, મુખ્ય પ્રક્રિયક, મુખ્ય નિપજ, આના નામ હંમેશા લખવા અને ટેવ પાડવી, બરોબર. અને લખાણ લખતા આપને આવડે, એમાં કઈ બહુ મોટી બાબતો છે નહીં. કે ફિનોલ છે એની સાંદ્ર HNO3 આરે પ્રક્રિયા કરતા 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બને જેને પિક્રિક એસિડ તરીકે ઓળખવામાં આવે, જે પ્રબળ એસિડ તરીકે વર્તન કરે છે. ઓકે, સેકન્ડ રિએક્શન કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સેકન્ડ જે તમને સ્પષ્ટ આપેલું છે બ્રોમિનેશન. બે જ પ્રક્રિયાઓ આપણા સિલેબસમાં છે, ખૂબ સરસ રીતે અને સરળ છે એકદમ. હવે અહીંયા પણ કંઈક સમથિંગ એવું જ છે, મેં તમને હમણાં જે કીધું હતું એ કે કોનું બ્રોમિનેશન કરવાનું છે ભાઈ? તો કે ફિનોલનું. તો અહીંયા તમારે કાર્બન ડાયસલ્ફાઇડમાં બ્રોમિન, બરોબર, અથવા તો કાર્બન ડાયસલ્ફાઇડને બદલે તમે ક્લોરોફોર્મ છે એનો પણ ઉપયોગ કરી શકો છો, બરોબર. કોનો ઉપયોગ કરી શકો? કાર્બન, સોરી, Br એકલું ના હોય, Br2, બરોબર, એકલો ના હોય કારણ કે હેલોજન છે બધા Cl2 Br2 I2 F2 એ પ્રમાણે હોય. અથવા તો ક્લોરોફોર્મમાં ઓછો ધ્રુવીય દ્રાવક છે, પાણી તો વધુ ધ્રુવીય છે, આ ઓછો ધ્રુવીય દ્રાવક છે એની અંદર વાપરવાનું છે. મેં અહીંયા કીધું તેમ કે અહીંયા બાકી આપણે શું કરીએ તો કે Br2 વત્તા FeBr3 ઉદ્દીપક આપણે વાપરતા હતા, યાદ કરો તમે, બરોબર. પણ અહીંયા પણ તમારે એની જરૂરિયાત નહીં પડે કારણ ફિનોલ છે એટલો સક્રિય છે, OH સમૂહ એટલો સક્રિય છે કે બ્રોમિનનું ધ્રુવીકરણ કરી શકે. બ્રોમિનનું ધ્રુવીકરણ કરે એટલે Br+ ને Br- બને, જે માઇનસ બને અહીંથી હાઇડ્રોજન નીકળશે એની હારે જોડાઈ જશે. તો અહીંયા શું મળશે તમને? તો કે અહીંયા તમને મળશે આ ઓર્થો ઉપર બ્રોમિન અને એક અહીંયા મળશે તમને, બરોબર, આને કહેવાય ઓર્થો બ્રોમો ફિનોલ, આને કહેશું પેરા બ્રોમો ફિનોલ. આ બંનેનું મિશ્રણ છે તમને મળશે. ટેમ્પરેચર જનરલી કંઈક આપેલું હોય, ના ખબર હોય તો આપણે અહીંયા ટેમ્પરેચરમાં ખાસ અમુક જ્યાં ખાસ ટેમ્પરેચર હોય, કેમ ડાયોજેનિયમ ક્ષારવાળી પ્રક્રિયા છે તેમાં ફિક્સ હોય ટેમ્પરેચર 273 થી 278 કેલ્વિન તાપમાન. તો અહીંયા એટલું બધું નથી, તો અહીંયા આપણે એક્ઝેક્ટ ના હોય તો ડેલ્ટા મૂકવાનો. ડેલ્ટા શું બતાવે? તાપમાન બતાવે, બરોબર. ચાલ, એ પછી રિએક્શન હોય તો તાપમાન બતાવે, પછી બીજું કંઈક હોય તો એ કંઈક બતાવે, બરોબર. ધ્યાન રાખવાનું તમે શું કહો છો. એ જ પ્રમાણે જો તમે કાર્બન ડાયસલ્ફાઇડમાં બ્રોમિન ઉમેરો તો આ પ્રમાણે પ્રક્રિયા થાય. અને જો તમે Br2 જળ વાપરો, શું વાપરો? Br2 જળ, તો તમને અહીંયા આમ નહીં કરતા હો, બી અને આર આમ ન લખાય. અહીંયા આ રીતે ન લખાય, આમ Br એમ ન લખાય, એકલો જ પરમાણુ છે પોતે, બરોબર. 2,4,6 ટ્રાય બ્રોમો ફિનોલ, બરોબર. ત્રણેય જગ્યાએથી હાઇડ્રોજન નીકળ્યા હોય તો અહીંયા લખ્યું હોય તો લખાય કે +3HBr, અહીંયા લખવું હોય તો પણ લખાય કે -2HBr, બરોબર.
ચાલો ઓકે, તો આ થઈ ગઈ તમારી બ્રોમિનેશન પ્રક્રિયા. અહીંયા ખાસ ફિનોલની અંદર જોવાનું છે કે OH સમૂહ એ વધુ સક્રિય હોવાને કારણે તમે ઉદ્દીપક ન વાપરો તો પણ તમને ઇલેક્ટ્રોન અનુરાગી આયન, જે ધન આયન છે એ તમને બનાવીને આપે છે. એટલે અહીંયા જનરલી આપણે વાપરતા નથી અને ન વાપરીએ તો પણ ચાલે. ઇન શોર્ટ એવું આપણને કહેવા માગે છે. બરોબર, ચાલો નીચે તમને પ્રક્રિયા આપી છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની સંભવિત નિપજોના બંધારણ તમે આપો એવું કીધું. એ નિપજો છે એના સંભવિત બંધારણ છે એ તમારે એનું આપવાનું છે કે શું થાય એવું. ચાલો કઈ વાંધો નહીં, લખીએ આપણે. પેલું કીધું છે 3-મિથાઇલ ફિનોલનું મોનોનાઇટ્રેશન. પેલું આ જે કંઈ તમારું છે કોયડો 11.5 3-મિથાઇલ ફિનોલ એવું જ છે ને. હાલો, આ 3-મિથાઇલ ફિનોલ છે એનું તમારે મોનોનાઇટ્રેશન કરવાનું. હવે નાઇટ્રેશન છે ને આપણે થાય તમને ખબર છે, હું ખાલી અહીં લખું છું ઇંગ્લિશમાં નાઇટ્રેશન, આપણે ભણી ગયા ફિનોલ છે. તો નાઇટ્રેશન ક્યાં થાય તો કે ઓર્થો અને પેરા ઉપર થાય, મોનો જ કરવાનું છે. એટલે આ કાંઈ પ્રશ્ન આવશે નહીં, તણમાં દાખલ થાય એમ. બરોબર, તો ક્યાં આવશે તો કે એક વખત ઓર્થોમાં આવશે. આ CH3 એક વખત ઓર્થોમાં આવશે અને આ CH3 એક વખત પેરામાં આવશે. 3-મિથાઇલ ફિનોલનું ડાયનાઇટ્રેશન. હવે જો 3-મિથાઇલ ફિનોલ છે આનું ડાયનાઇટ્રેશન કરો તો ક્યાં આવે? બરોબર, તો કે અહીંયા 2 અને 4 આ પોઝિશન ઉપર બે ઉપર આવી જાય. અહીંયા આવે ને એક અહીંયા આવે, હું લખતો નથી. ડાયનાઇટ્રેશન કરવાનું છે. ઓર્થો અને પેરા પોઝિશન ઉપર આવે. અહીંયા લખો તો પણ ચાલે, આ બે લખો તો પણ ચાલે, આ બે લખો તો પણ ચાલે. બરોબર, બંને ચાલે, એમાં કઈ ખોટું નથી. થર્ડ, ફિનાઇલ મિથેનોએટ નું મોનોનાઇટ્રેશન. આવજો, ફિનાઇલ કીધું છે, ફિનોલ નહીં. ફિનાઇલ મિથેનોએટ. મિથેનોએટ એટલે શું થાય? OCOCH3 એસ્ટર. બરોબર ને? ફિનાઇલ અને મિથેનોએટ. થોડુંક કદાચ કન્ફ્યુઝન તમને થયું હોય એવું મને લાગે. આપણી પાસે આવું હોય એસ્ટર, RCOO અને R ડેશ. ફિનાઇલ મિથેનોએટ કીધું એટલે એક બાજુ હું રાખું ફિનાઇલ એટલે અહીંયા આવી જાય તમારી બેન્ઝીન રિંગ. મિથેનોએટ એક બાજુ રાખો CH3. જોવો તો એ જ વસ્તુ છે, એમાં બીજું કાંઈ ચેન્જ આવતો નથી. બરોબર, ચાલો તમે કોઈ પણ બાજુ કોઈ પણ લખો તો વસ્તુ એકને એક જ થાય. મોનોનાઇટ્રેશન કરવાનું છે આનું. બરોબર છે. હવે પ્રશ્ન નહીં આવશે કે અહીંયા ઓર્થો પોઝિશન ઉપર નાઇટ્રો ન આવે, માત્ર ને માત્ર પેરા પોઝિશન ઉપર જ નાઇટ્રો સમૂહ આવે. માત્ર ને માત્ર ક્યાં આવશે? પેરા પોઝિશન ઉપર જ નાઇટ્રો સમૂહ આવશે. ઓર્થો પોઝિશન ઉપર નાઇટ્રો સમૂહ નહીં આવે. આપણે સાહેબ શા માટે? જો અહીંયા નાઇટ્રો સમૂહ દાખલ થાય આ બે પોઝિશન ઉપર અવકાશીય અવરોધ લાગે. અને શું લાગે? અવકાશીય અવરોધ, સ્ટીરિક હિન્ડ્રન્સ જેને કહેવામાં આવે. એના કારણે ઓર્થો પોઝિશન ઉપર એ અણુઓ છે એ ગોઠવાઈ શકે નહીં, કારણ કે ત્યાં એને અવરોધ લાગે. નાનો અણુ હોય ને આવડવા તો ઓર્થોમાં ગોઠવાય, પણ જો અહીંયા મોટો અણુ હોય તો ઓર્થો પોઝિશનની અંદર ગોઠવાય નહીં. જો અહીંયા હોય તો એ પછી અહીંયા ના ગોઠવાય, વસ્તુ બધી એક જ થાય. બરોબર, એટલે ઓર્થોમાં ગોઠવાઈ શકે નહીં. હંમેશા ક્યાં ગોઠવાય? પેરામાં જ ગોઠવાય. એટલે આપણને એમ થાય સાહેબ તમે ઓર્થોમાં કેમ ના લખ્યું? મોનોનાઇટ્રેશન કર્યું, અહીંયા કર્યું તો મોનોનાઇટ્રેશન અને અહીંયા કર્યું, પણ અહીંયા શા માટે પેરામાં લખો માત્ર ને માત્ર આપણે? તો કે એનું માત્ર ને માત્ર સીધું કારણ છે કે ઓર્થો પોઝિશન ઉપર એને અવકાશીય અવરોધ લાગે. કારણ કે OCOCH3 છે એ મોટો સમૂહ છે. અવકાશીય અવરોધ એટલે શું? તો કે એની ત્રિપરિમાણીય ગોઠવણી, એ ગોઠવણીમાં પ્રશ્ન થાય. બરોબર, એટલે અહીંયા ગોઠવાઈ શકે નહીં. NO2 ના અણુ અહીંયા ન ગોઠવાય, એટલા માટે માત્ર ને માત્ર ક્યાં ગોઠવાશે? પેરા પોઝિશનની અંદર ગોઠવાશે. બરોબર, ઓર્થો પોઝિશનની અંદર ગોઠવાશે નહીં. ઓકે, ચાલો તો આ પહેલી પ્રક્રિયા તમારી થઈ. 5 પ્રક્રિયા આપણે ભણવાની છે, બાકીની જે 4 છે એ એકદમ સરળ અને સિમ્પલ. બરોબર,
લગભગ મારા ખ્યાલથી એક બોર્ડમાં સમાઈ જશે, પછી તો આપણે આગળ જોઈએ પછી ખબર પડે. આપણે પહેલી પ્રક્રિયા જોઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. સેકન્ડ આપણે હવે જોવાની છે, એમાં 4-5 પ્રક્રિયાઓ આપી છે અને આ જે પ્રક્રિયાઓ છે ઇલેક્ટ્રોન અનુરાગી અથવા તો ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ આગળ પણ જોયું આપણે ફિનોલની બનાવટ હતી ને એ આઈએમપી હતી અને આ ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામની અંદર પૂછાવાની શક્યતાઓ વધારે છે આની અંદર, બરોબર? એટલે આ ખાસ તમે મગજની અંદર રાખજો, નહીતર પછી પ્રશ્ન ઊભો થશે. ચાલો જોઈએ આગળ. આટલું બોર્ડ છે એ તમે લખી લો. સેકન્ડ રિએક્શન ઉપર જઈએ આપણે. સેકન્ડ ઉપર વાત કરું છું. કોલ્બે સ્મિટ પ્રક્રિયા આ પણ મોસ્ટ આઈએમપી છે. કદાચ એવું કહી શકું હું તમને કે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં 5 ભણવાની છે, એમાંથી 2 વેરી મોસ્ટ છે, નંબર 2 અને એક નંબર 3. નંબર 2 કોલ્બે સ્મિટ પ્રક્રિયા અને આના પછીની નંબર 3 ઉપર જવાના છીએ આપણે એ રિમર-ટીમાન પ્રક્રિયા. પેનમાં એક શાહી ભરવી છે, થઈ રહી છે. કોલ્બે સ્મિટ અને રિમર-ટીમાન આ બંને પ્રક્રિયાઓ ખૂબ અગત્યની છે. ચાલો હવે કોલ્બે સ્મિટ પ્રક્રિયાની અંદર શું કરવાનું છે અને કેવી રીતે રિએક્શન છે કે સમજ કે ફિનોલ છે તમારી પાસે, એ ફિનોલની પ્રક્રિયા જો હું ટેક્સ્ટબુકમાં છે ને એના કરતાં વ્યવસ્થિત રિએક્શન લખાવું છું. તમે ટેક્સ્ટબુકની રિએક્શન એક્ઝામની અંદર લખશો તો પણ ચાલશે, પણ એ સીધી શોર્ટ રીતે તમને સમજાવી દીધી છે. હું સ્ટેપ બાય સ્ટેપ એમાં ચાલું છું. એનેઓ જ સાથે પ્રક્રિયા થઈ, તમે આગળ ભણી ગયા ક્લોરોબેન્ઝીનની જેમ અહીંથી આ છૂટું પડશે ONA- અને H+, બરાબર? તો અહીંથી આપણને મળશે ONA H અને OH એટલે H2O, બરાબર? આપણે ભણી ગયેલા છે. ચાલો આ બન્યું. પછી આની પ્રક્રિયા તમારે કરવાની છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે. કોની સાથે કરવાની છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે કેવી રીતે પ્રક્રિયા થાય? તો કે જો તમને ખ્યાલ હોય તો આવી રીતે હોય O ડબલ બંધ C ડબલ બંધ O, આ પ્રમાણે પ્રક્રિયા થાય. માનો કે અહીંથી આ ડબલ બંધ છે એ ઓક્સિજન ઉપર સ્વિફ્ટ થઈ ગયો, બરોબર? તો અહીંયા વીજભાર માઇનસ આવે ને અહીંયા વીજભાર આવે પ્લસ, એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં 2 વધી જાય, બરોબર? આ આપણે ભણી ગયેલા છીએ, નવી બાબત નથી આપણા માટે. આ કાર્બન ડાયોક્સાઇડમાં પછી આ બાજુ છે. તો હવે શું થાય તો કે અહીંથી બંધ તૂટે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, અહીંયા નેગેટિવ ચાર્જ આવે. હવે જોજો હું લખું છું, આ CO2 ને અહીંયા ગોઠવું છું. આ O, આ O આરે કોણ જોડાશે? સોરી મારી ભૂલ છે ભાઈ. O આરે માઇનસ આવે અને એને આરે પ્લસ, આવું આપણે ભણેલા છે. તો આ ઓક્સિજન આરે કોણ ગોઠવાશે? તો કે આ ઓક્સિજન આરે ગોઠવાશે કાર્બન. અહીંયા C ડબલ બંધ O. હવે અહીંયા
આ કાર્બન આરે કોણ છે? તો કે ઓક્સિજન. ઈ માઇનસ છે, એની આરે કોણ જોડાય? Na. સમજમાં આવી આખી વસ્તુ? બરોબર. જો અવારનવાર કહું છું કે બંધ છે ને અમુક પછી અહીંયા આવી વચ્ચે બનાવે, અહીંયા ના બને. બંધ અહીંયા જ બનવો જોઈએ. જે પરમાણુ આરે બનવાનો છે એની આરે જ લીટો હોવો જોઈએ. પછી લીટો વચાળે આટા ન મારતો હોવો જોઈએ. બરાબર. OCOON. રેડી? આ બન્યું. હવે અહીંથી આની પુનઃ રચના થાય, જેને ઇંગ્લિશમાં રીઅરેન્જમેન્ટ કહેવાય. શું કહેવાય એને ઇંગ્લિશમાં? રીઅરેન્જમેન્ટ. ફરી પાછી ગોઠવણી. હવે ફરી પાછી ગોઠવણીમાં શું હશે? જો તમને એક વસ્તુ ખબર છે કે અહીંયા કાર્બન હશે, આ કાર્બન આરે કોણ હશે? હાઇડ્રોજન. હવે જોજો, બીજું કંઈ કરવાનું નથી તમારે. અહીંથી આ બંધ તૂટે એટલે અહીંયા માઇનસ આવે ને અહીંયા પ્લસ આવે. અહીંથી આ બંધ તૂટે એટલે અહીંયા પ્લસ આવે ને અહીંયા માઇનસ આવે. કોણ ક્યાં ગોઠવાય તમને ખબર પડે હવે કે ભાઈ આ ભાઈ છે ને એ અહીંયા આવી જાય અને આ અહીંયા આવી જાય. બરોબર છે? જોજો આખું બની ગયું. અહીંયા આવશે OH. હવે અહીંયા શું આવશે હવે? તો કે C ડબલ બંધ O અને ONA. રેડી? આ થયું આવું. હવે આની પ્રક્રિયા આપણે પાછી કરવાની છે. કોની હારે? NaOH સાથે. કોની સાથે કરવાની છે? NaOH સાથે. પાછી આપણે NaOH સાથે પ્રક્રિયા કરવાની કોઈ જરૂરિયાત નથી. હવે આપણે માત્ર સીધું આની પ્રક્રિયા આપણે કરી દેવાની HCl સાથે, અથવા તો H+ લખો તો પણ ચાલે. એટલે શું થાય તમને ખબર છે? અહીંથી બંધ તૂટી જાય. બરોબર. અહીંયા OH, અહીંયા COOH. આને સામાન્ય રીતે કહેવાય સેલિસિલિક એસિડ. તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે 1 કરીને CO2 અને 2 કરીને H+, એટલે બે પ્રક્રિયા ભેગીને આમાંથી સીધું આ બની ગયું. આમાંથી સીધું આ બની ગયું. બરોબર. પણ વચ્ચે આ પ્રક્રિયા થાય એટલે મેં તમને રિએક્શન બતાવ્યું. તમે એક્ઝામમાં આમાંથી સીધું આ લખી નાખો તો કંઈ ખોટું નથી. બરોબર. આ તમારી સમજ માટેની વાત થઈ. આમાં તમે સીધું આ બનાવી નાખો તો પણ ચાલે. ઇન શોર્ટ હું તમને કહું, તમે અહીંથી સીધું આમ લખો કે 1 કરીને CO2 અને 2 કરીને H+, તો આ સીધું બને. સેલિસિલિક એસિડ છે એની અંદર જો તમે વિચારો તો એસિડને પ્રાયોરિટી પહેલા મળે ક્રિયાશીલતાના ક્રમમાં. આને 1 નંબર આપો, આને આપવું પડે 2. એસિડની સાપેક્ષે OH હોય એટલે આને કહેવાય 2 હાઇડ્રોક્સી કહેવું પડે તમારે. મેં તમને ભણાવ્યું છે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. કારણ કે આ મુખ્ય સમૂહ થાય અને આ વિસ્થાપિત સમૂહ થાય. ક્રિયાશીલતામાં સાપેક્ષે બે સમૂહ આવે ત્યારે. એટલે જો OH છે એ વિસ્થાપિત થાય તો એને હાઇડ્રોક્સી કહેવાય. કેમ કીટોનને ઓક્સો કહેતા હતા એમ આને હાઇડ્રોક્સી કહેવાય. એવું આપણે ભણેલું. આમાં તમે સીધું બનાવો તો પણ ચાલે. આ મેં તમને વાયા મીડિયા સમજાવ્યું કે હકીકતે આ પ્રમાણે પ્રોસેસ થતી હોય. બરોબર. રીઅરેન્જમેન્ટ વચ્ચે થાય ને પછી આ પ્રોસેસ થાય. આ એનું IUPAC નામ થયું સેલિસિલિક એસિડનું 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા ઉપર આપણે આગળ વધીએ. થર્ડ વન, રીમર-ટીમાન પ્રક્રિયા. આ વૈજ્ઞાનિકના નામ છે કોલ્બે અને સ્મિથ. રીમર અને ટીમાન. બરોબર. સાહેબ આવા તો કઈ નામ હોય, તમે શોધ કરી હોય તો તમારું નામ હોત. બરોબર. પુનાનાથા પ્રક્રિયા, રંભાબેન ગંગુબેન પ્રક્રિયા, આપણે શોધ કરી હોત તો હોત કઈ. પણ હવે જે છે ઓકે, રીમર-ટીમાન પ્રક્રિયા ઉપર જઈએ. શું હોય રીમર-ટીમાન પ્રક્રિયા અંદર? વેરી મોસ્ટ ટાઈમપી પ્રક્રિયા છે કોલ્બે સ્મિથ અને રીમર-ટીમાન પ્રક્રિયા. ચાલો, આ ફિનોલ
આમાં પણ હું તમને આખી પ્રક્રિયા લખીને આપીશ, બરોબર? પછી ઇન શોર્ટ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે, તમારે સમજી લેવાની. આની પ્રક્રિયા પહેલા તમારે NaOH પ્લસ ક્લોરોફોર્મ સાથે કરવાની. NaOH આ પહેલી પ્રક્રિયા હું તમને NaOH હારે કરાવું, તમને ખબર પડશે શું બની. અહીંયા શું બની ગયું? થઈ ગયું આવું. એટલે શું થયું તો કે -H2O આપેલી વાત. બીજું, આ કાર્બન છે એની પાસેથી એક હાઇડ્રોજન અને અહીંથી એક Cl, એટલે અહીંયા આ કાર્બન એનો આ હાઇડ્રોજન, અહીંયા Cl અને અહીંયા Cl, CHCl2. સમજમાં આવ્યું નાખું? આખી આ જે પ્રક્રિયા હતી તમારી પાસે CH, Cl, Cl અને Cl, એમાંથી બેન્ઝીનનો આ હાઇડ્રોજન છે એ અહીંયા આવ્યો એટલે નીકળી ગયો અહીંથી ECl અને આ H એટલે HCl થઈ ગયું, આ H. બાકીનો આખે આખું અહીંયા જોડી દીધું. જો મેં બીજું કાંઈ નથી કીધું. હવે આનું તમારે જળ વિભાજન +2H2O. જો હું આનું જળ વિભાજન કરું તો તમને સામાન્ય આટા છે, અહીંયા માઇનસ હોય, અહીંયા પ્લસ હોય, અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ હોય, તો ક્યાં કોણ આવે? બરોબર, તમને ખ્યાલ પડે કે અહીંથી બંધ આ તૂટશે, આ માઇનસ આવશે બે, અને અહીંયા બે જગ્યા ઉપર પ્લસ આવશે. ક્યાં કોણ આવશે? તો કે અહીંયા OH આવે કાર્બન પાસે, બે પાસે, એટલે જો કરો જળ વિભાજન તો ONA. આ કાર્બન સાથે એક હાઇડ્રોજન હતો E, એક અહીંયા OH, એક અહીંયા OH, એટલે અહીંયા થશે -2HCl. રેડી? ઓકે. હવે વેટ સર, તમે તો એવું કીધું હતું કે એક કાર્બન ઉપર બે OH ક્યારેય નો રહે, જો આવી જાય તો પાણી બાળું નીકળી જાય, -H2O થઈ ગયું. તો એક જ પાણીનો અણુ હોય હકીકતે, જોશે જો આને કાઢી નાખો તો અહીંથી પાછું ONA, અહીંયા શું આવ્યું તો કે આ કાર્બન, આ હાઇડ્રોજન હું અહીંયા લખું છું, ઊભો અહીંયા લખું છું. જો તો અહીંયા આમ થાય ડબલ બંધ. એક ઓક્સિજનનો બંધ તૂટ્યો, એક કાર્બનનો તૂટ્યો, બે વચ્ચે બેનો ડબલ બંધ. આને કાઢી નાખો. HCl સાથે, મતલબ H+ સાથે, તો શું થાય? ક્યાં થશે તો કે અહીંયા થશે, બરોબર? તો અહીંયા OH, અહીંયા આ પ્રમાણે CHO, બરોબર? આને કહેવાય, ઓલું એસિડ હતું, આ આલ્ડીહાઇડ છે એટલે સેલિસાલ્ડીહાઇડ. અથવા તો જો IUPAC નામ આપવું હોય તો આને નંબર 1 મળે આલ્ડીહાઇડ ને, આને નંબર 2 મળે, તો આને 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ, અને બેન્ઝાલ્ડીહાઇડ કહેવાય 2 ઉપર હાઇડ્રોક્સી, બરોબર? કારણ કે વિસ્થાપિત સમૂહ છે. આ તમારી પ્રક્રિયા. પણ આ ખરેખર મુખ્ય નિપજ તરીકે ન મળે. તમે જો આપ્યું છે મધ્યવર્તી સંયોજન આપ્યું છે, મેં તમને વ્યવસ્થિત આખી રિએક્શન આપી. તમારી બુકમાં 3 સ્ટેપમાં રિએક્શન છે, ફર્સ્ટ, સેકન્ડ, ધેન થર્ડ, બરોબર? કદાચ 3 સ્ટેપ છે, ના 4 સ્ટેપ આપ્યા છે, બરોબર? કે પછી NaOH સાથે પ્રક્રિયા કરી અને સીધું તમને આગળ આપી દીધું કે આ પ્રમાણે પ્રક્રિયા થાય છે, બરોબર? સ્ટેપ બાય સ્ટેપ દરેક રીતે મેં તમને રિએક્શન લખી અને સમજાવેલી છે. ખરેખર આ તમને નિપજ તરીકે ક્યારેય ન મળે, આ તો ક્યારેય મળે જ નહીં, બરોબર? શક્ય જ નથી. અને આ પણ તમારું મધ્યવર્તી છે એવું ટેક્સ્ટ બુક કહી દે છે. મધ્યવર્તી સંયોજન આ તો અસ્થાયી છે, આ કદાચ સ્થાયી હશે પણ આ અસ્થાયી છે. એટલે આ તો મેં તમને ખાલી સમજ માટે આપ્યું કે આમ કરો તો આવી રીતે થાય ને પછી એમાંથી H2O દૂર થઈને આ બને, આમાંથી
આ પ્રમાણે રિએક્શન છે એ આખી થાય. મેં તમને વ્યવસ્થિત સમજાય કે ક્યાંથી કયો બંધ તૂટે ને કેવી રીતે તૂટે એ સમજ આવે એટલા માટે એ વસ્તુ છે એ લખીને આપી. ઓકે, ફોર્થ વન, વેરી સિમ્પલ, ઝીંક રજ સાથે પ્રક્રિયા. ઝીંક રજ એટલે ઝીંકનો પાવડર, ધૂળ જેવું. જો આ એક જ એવી પ્રક્રિયા છે કે જેમાં CO બંધ તૂટે છે, બાકી બધામાં OH બંધ તૂટે. ફિનોલ બાકી બધી OH બંધ તૂટે. મેં તમને બતાવ્યું અહીંથી આ H ને આ OH, H2O કરીને ON માં, એટલા માટે આ લખ્યું છે. અહીં બધી OH બંધ જ તૂટે. પણ અહીંથી જો તમે ઝીંક હારે પ્રક્રિયા કરો એટલે શું થાય તો કે અહીંથી બંધ તૂટે, બરોબર. અને એ ત્યાંથી નીકળે એટલે આ તમારું બેન્ઝીન. સર અહીંયા હાઇડ્રોજન ક્યાં? તો કે આ હાઇડ્રોજન અહીં આવી જાય. પૂરું થઈ ગયું બેન્ઝીન. આ ઓક્સિજન, આ ઝીંક વત્તા ZnO, આ બની ગયું તમારું બેન્ઝીન, બરોબર. આ તમારો ફિનોલ. રેવડી? ચાલો, ઝીંક છે એ અહીંયા રિડક્શન કરતા છે. રિડક્શન કરતા પદાર્થ બાજુના પદાર્થનું રિડક્શન કરે એટલે ઓક્સિજન દૂર થયો અને પોતાનું ઓક્સિડેશન કરે, પોતાનું ઓક્સિડેશન કર્યું. રેડી? ફિફ્થ, નંબર 5, ઓક્સિડેશન. ખરેખર આ પ્રક્રિયા છે એ ફિનોલથી ન બને, એ ખરેખર હાઇડ્રોક્વિનોલથી બને. કે આ પ્રક્રિયા ખરેખર આ રીતે જ્યારે થાય ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતા Na2Cr2O7 કે K2Cr2O7 આ બધા પ્રબળ KMnO4 આનાથી જ થાય. જોજો કેવી રીતે થાય. ખરેખર આ રીતે અહીંયા પ્રક્રિયા હોવી જોઈએ, પણ આપણે માત્ર ફિનોલમાંથી તમને આપ્યું છે. એ પણ શક્ય છે, આમાંથી પણ શક્ય બને. કેવી રીતે જોઈએ. હવે શું થાય ખબર છે કે આ બંધ છે ને એ અહીંયા આવે અને અહીંયા પણ આ બંધ છે ને એ અહીંયા આવે. આવું જોજો, માત્ર હું શું કરું છું એ જ તમારે ખાલી એટલું જ જોવાનું છે કે હું શું કરું છું અહીંયા. તો કે જો આ બંધ અહીંયા આવી જાય એટલે આ બંધ તૂટે. આ હું કામ અહીંયા આવે તો કે આ બંધ આ ખેંચી લે. સેમ આ બંધ છે એ આ ઓક્સિજન ખેંચે, હાઇડ્રોજનને છૂટો કરે, ઓક્સિડેશન થાય, ઓક્સિજન ઉમેરે અથવા હાઇડ્રોજન દૂર થાય. આ બે હાઇડ્રોજન અહીંથી નીકળ્યા, છૂટા પડ્યા, બરોબર. એટલે આ ઓક્સિજન માં ઇલેક્ટ્રોનિક બાયું આને દાન કર્યું, આને દાન કર્યું એટલે હું તો આ બંધ તૂટે. અહીંયા આવી જાય એટલે અહીં કેવો ચાર્જ આવે? પોઝિટિવ, અહીંયા નેગેટિવ. આ પાછો બંધ તોડો, અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. જોવો તો શું થાય તો કે અહીંયા તમને ખ્યાલ પડે. હવે આ O અહીંયા ડબલ બંધ, 4 થઈ ગયા હતા એમને, પાછો અંદર બી આવ્યો. અહીંયા ડબલ બંધ અને O. રેડી? હું કામે ડબલ બંધ થયા અહીંયા તો કાંઈ દાન કર્યું. આ પ્લસ અને માઇનસ, એક અહીંયા, એક તો આ ઓલરેડી છે જ, અહીંયા બની ગયું. બે હાઇડ્રોજન દૂર થઈ ગયા, બરાબર. ચાલો, તો આ પ્રમાણે જનરલી નિપજ છે એ તમારી બને. શું નામ આને અપાય તો કે આ બેન્ઝીન રિંગ તો છે નહીં. અહીંથી નંબર આપો 1 2 3 4 5 અને આ 6. સાયક્લિક રિંગ થઈ ગઈ છે, બરોબર. ડબલ બંધ ક્યાં છે તો કે 2 અને 5 નંબર ઉપર છે. ઓછામાં ઓછા કેવા પડે? 2 3 અને 5 6. તો 2 નંબર ઉપર છે અને ક્યાં છે બીજા? 5 નંબર ઉપર છે. 2 અને 5 આ 2 નંબર ઉપર કોણ છે તો કે ડબલ બંધ છે. હવે 1 અને 4 આ બે ઉપર કોણ છે તો કે C ડબલ બંધ O. C ડબલ બંધ O એટલે કીટોન છે, બરોબર. ડબલ બંધ છે એટલે હેક્ઝીન કહી શકો અથવા તો હેક્ઝા કેવું પડે. 2 ડબલ બંધ છે એટલે અહીંયા કહેવાય
સાયક્લો હેક્ઝા 2,5 ડાય વત્તા ઇન તો ડાઇન 1,4 ડાયોન મુખ્ય ક્રિયાશીલ સમૂહ છેડે આવશે સાયક્લો હેક્ઝા 2,5 ડાઇન 1,4 ડાયોન આનું આયુપીએસસી નામ છે યાદ રાખજો બરોબર તમે એક્ઝામમાં પૂછે તો આમને બદલે ખાલી ફિનોલમાંથી લખી નાખો તો ચાલશે અને ટેક્સ્ટબુકમાં આપ્યું છે એટલે ખોટું પાડશે નહીં પણ હકીકત રીતે આ પ્રમાણે પ્રક્રિયા છે તમારે કરાવવી પડે બરોબર એટલે સાયક્લો હેક્ઝા 2,5 ડાઇન 1,4 ડાયોન હા નો ડાઉટ તમે એવું વિચારી શકો પણ ખરી કે ભાઈ ઓક્સિડેશન થાય એટલે ઓક્સિજન અહીંયા પણ આવશે પેરા પોઝિશન ઉપર તો પણ શક્ય છે પણ અહીંથી બહુ વ્યવસ્થિત રીતે આ કામ છે એ થાય અને આ પ્રમાણે નિપજ છે એ બને બરોબર બેન્ઝોક્વિનોન એવું પણ તમે આને કહી શકો બરોબર શું કહી શકો સામાન્ય નામ છે આનું બેન્ઝોક્વિનોન કીટોન છે એટલા માટે શું કહેવાય બેન્ઝોક્વિનોન બેન્ઝીન નથી બરાબર બેન્ઝીન ને બેન્ઝો આ બેમાં ફેર એટલે આને તમે એવું કહી શકો જનરલી કે બેન્ઝોક્વિનોન બરાબર ચાલો ઓકે હવે અહીંયા આ તમારી 5 પ્રક્રિયાઓ છે ફિનોલની જે 5 રાસાયણિક પ્રક્રિયાઓ આવતી હતી એ ફિનોલની 5 રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા પૂર્ણ થઈ ગઈ હવે ક્યાંય અહીંયા બાકી રહેતી નથી કે 5 પ્રક્રિયાઓ અહીંયા વ્યવસ્થિત રીતે આપણે પૂરી કરી બે આ પ્રમાણે 5 પ્રક્રિયાઓ છે એ થાય લખાણ સંબંધિત પ્રશ્ન નીચે તમને આપ્યા છે જો કે જૂની રિએક્શનો માટેના આપ્યા છે છતાં પણ આપણે એને જોવાના કે કેવી રીતે થાય એકદમ સરળ અને સિમ્પલ જૂની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ તમને આપેલી છે આપણે મોસ્ટ ઓફલી ભણેલા જ છીએ એવી છે પ્રક્રિયા બરોબર જોઈએ આપણે થોડાક વધારે આઈડિયા આવશે લખાણ સંબંધિત પ્રશ્નો એમાં 11.6 નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનો જ્યારે HCl ZnCl2 HBr અને SOCl2 સાથે પ્રક્રિયા કરે ત્યારે તમારી અપેક્ષિત નિપજોના બંધારણો દોરો પેલું તમને આમાંથી આપ્યું છે CH3 CH2 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 OH આની પ્રક્રિયા આપણે 3 રીતે કરવાની છે પહેલી HCl ZnCl2 બીજી HBr અને ત્રીજી SOCl2 આમાં બીજું આપ્યું છે આની પર પ્રક્રિયા જ કરવાની છે સાયક્લો 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ આ બ્યુટેન આ 2 ઉપર ઓલ 2 ઉપર મિથાઇલ રેડી આની પણ 3 પ્રક્રિયા કરવાની HCl ZnCl2 પછી HBr અને પછી SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથે ઓકે ચાલો પહેલી વાત આ HCl ZnCl2 કઈ પ્રક્રિયાનું નિર્દેશન કરે છે તો કે લ્યુકાસ કસોટી આ 1 ડિગ્રી આલ્કોહોલ છે લ્યુકાસ કસોટી ન મળે આપણે ભણી ગયા ફેર કેટલો તો કાંઈ ખાલી એટલું જ કરવાનું HBr અને OH છે એ કાઢીને ન્યા કોને લખી નાખવાનો Br આ HBr પ્રક્રિયા થઈ ગઈ આપણે ભણી ગયેલા છીએ એ જ છે SOCl2 સેમ OH છે અહીંયા કોણ આવશે Cl આવશે બીજું કંઈ આવતું નથી સેમ ટુ સેમ પ્રક્રિયા આવશે અહીંયા આ તૃતીયક આલ્કોહોલ છે તો આ પ્રક્રિયા સૌથી ઝડપી થાય તો અહીંયા ખાલી આટલું જ કરવાનું OH છે અહીંયા કોણ આવશે Cl અહીંયા OH છે અહીંયા Br અહીંયા OH છે અહીંયા Cl આ પ્રક્રિયા બધી ભણેલી છે એ જ પ્રક્રિયા આપણને આપેલી છે બીજી એક કોઈ નવી પ્રક્રિયાઓ આવતી નથી ત્યાર પછી આપ્યું છે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ અને બ્યુટ 1 ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયાઓ મુખ્ય નિપજનું અનુમાન કરો નિર્જલીકરણ કરવાનું છે અને એમાંથી જે મુખ્ય નિપજ મળે એનું અનુમાન આપણે કરવાનું છે કે આની મુખ્ય નિપજ છે એ કઈ હશે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ એ આપણે મારા ખ્યાલથી સ્વાધ્યાયની અંદર એનું નિર્જલીકરણ આપણે કરી ગયા જો તમને કહું તો 11.32 માં પેલું
11.32 પેલું બરોબર ઊંધું ભીણાતા એ જ છે, બીજું કાંઈ નથી બરોબર. નિર્જલીકરણ કરો એટલે તમને આલ્કીન છે એ બને. અને સેમ બ્યુટેન 1 ઓલ એમાં આપણે 1 2 3 4 5 એમાં પેન્ટેન 2 ઓલ જોયું હતું, આમાં બ્યુટેન 2 ઓલ છે. એટલે બે પ્રક્રિયા તમે જોજો, આવડી જશે. ન આવડે તો મને કહેજો કે કેવી રીતે થાય કે શું હોય એની અંદર, બરાબર. બાકી એ બે પ્રક્રિયાની અંદર બીજી કાંઈ મોટી બાબતો છે એ છે નહીં. અને નીચેની બે પ્રક્રિયા જે આપી તમને 11.8 અને 11.9 એ ક્વેશ્ચન છે ને આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, બરોબર. રિમર્ટીમાન ને કોલ્બે અહીંયા જોઈ, કોલ્બે સ્મિટ રિમર્ટીમાન પ્રક્રિયા એ જોઈ ગયેલા છીએ. અને આગળ પ્રશ્ન આપ્યો એ પણ આપણે જોઈ ગયેલા છીએ. એટલે બીજો કોઈ મોટા પ્રશ્નો એમાં આવતા નથી, અથવા તો મોટા પ્રશ્ન કઈ એમાં એટલા બધા હવે રહેતા નથી. ચાલો, ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ આપણે. બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આજનો. આજે જે 5 રિએક્શનો કરાવી એમાંથી એટલીસ્ટ ઓછામાં ઓછા 1 કે 2 માર્કનો ક્વેશ્ચન તમને બોર્ડની એક્ઝામની અંદર જોવા મળશે. આ ફાઇનલ છે, ક્યાંય બાકી રહેશે નહીં. એટલે આ ખાસ એક નાની એવી બાબત અને અગત્યની બાબત છે, આના ઉપર તમે કાળજી લેજો. ઓકે, ચાલો આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.